हाय हेलो नमस्कार हूँ છું ભરત સર। આજે હું તમને શીખવાડીશ સાથી પેપર સેટની અંદર બીજા પેપરનો સેક્શન એ મસ્ત અને અમેઝિંગ દાખલાઓ છે અને પ્રોપરલી તૈયારી કરાવીશ। અને હા યાદ રાખો કે પહેલા દાખલાઓ તમારે જાતે કરવાના છે, છતાં તકલીફ પડી રહી છે ત્યારે જઈને સોલ્યુશન જોવાનું છે। જે દાખલાઓ મસ્ત આવડે છે એનો ખાલી જવાબ જોઈને આગળ વધી શકો અને જ્યાં મુશ્કેલીઓ છે એ દાખલો તમારે પ્રોપર જોવાનો છે। અને બાકી મારી પેટર્ન તમને ખબર હશે કે એક વખત વિડીયો શરૂ થાય એટલે નોન સ્ટોપ ચાલે। અને બીજી ખાસ અગત્યની વાત કે આના રિલેટેડ ગમે એવા દાખલા અન્ય રીતે બી પૂછાય તો પણ આપણને આવડે, રકમ બદલીને પૂછાય તો પણ આવડે। એટલે વિડીયોઝ તમારા માટે ખાસ ઉપયોગી છે અને એનો ચોક્કસ અને એકદમ અમેઝિંગ લેવલ ઉપર લાભ લેવાનો છે। તો બચ્ચો શરૂઆત કરીએ આપણે આપણું પેપર। તો જોઈએ કે તમને 24 પ્રશ્નો આપેલા છે અને આ 24 પ્રશ્નોની અંદર પ્રોપરલી આપણે ગણતરી કરવાની છે। દરેક દાખલા પ્રોપર સમજાવીશ। રૂલ્સ તમને મેં નથી બતાવ્યા કારણ કે આગળ આપણે ઓલરેડી ચર્ચાઓ કરી હતી, સૂચનાઓની વાત છે। તો x બરાબર 2 y બરાબર 3 એ સમીકરણનો ઉકેલ છે। મતલબ આમાંથી કયા સમીકરણનો ઉકેલ છે? ઉકેલ મતલબ શું થાય કે એ કિંમતોને સમીકરણની અંદર મૂકીએ તો ડાબી અને જમણી બાજુનું સમાધાન કરે તો એને એનો ઉકેલ કહેવાય। मतलब कि जो आ एक्स ने वाय ની કિંમતને આની અંદર મૂકવાનો ડાબી બાજુમાં જવાબ 0 આવશે। બધામાં જવાબ 0 છે। ઇવન કોઈ પણ કિંમત આપેલી હોય તો પણ x ની વાય ની કિંમત ડાબી બાજુમાં મૂકતા જમણી બાજુની કિંમત આવે એનો મતલબ એનો ઉકેલ છે। તો ચેક કરો કઈ જગ્યાએ ફિટ બેસે છે એટલે તમારું કામ થઈ જશે। આમાં ધારો કે હું x ની જગ્યાએ 2 મૂકીશ તો શું આવશે? 2 દુ 4 બરાબર। અને અહીંયા y ની જગ્યાએ 3 મૂકીશ તો 3 દુ કેટલા થઈ જશે? 6 અને અહીંયા માઇનસ अच्छा 3 મૂકવાના ને તો 3 તરી 9 થઈ જશે। બોલો કેવું થાય છે? અહીંયા 3 તરી 9 થઈ જશે અને -13 તો હતા જ, તો જવાબ શું આવશે? આ 13 અને 13 માંથી 13 જાય તો 0। ઓકે ચલો બી માં ચેક કરો। ઓલો 0 થઈ ગયો એટલે આ સમાધાન થઈ ગયું, પણ છતાં તમારા આત્માન શાંતિ માટે ચેક કરી લઈએ। અહીંયા જે x દેખાય છે ત્યાં 2 મૂકવાના છે, યાની 3 દુ 6। જ્યાં y દેખાય છે ત્યાં કેટલા મૂકવાના? 3, તો એ પણ કેટલા થશે? 3 દુ ની 6 અને -13, તો આનો જવાબ 12 અને એટલે -1 આવે છે। સી જ અહીંયા ચેક કરીએ। અહીંયા 2 મૂકીએ તો 2 દુ ની 4, અહીંયા 3 મૂકીએ તો 3 તરી 9 અને -13, તો આ તો કેટલા થઈ ગયા? -5 અને હજી એટલે -18 થઈ જશે આ રાય। પછી એના સિવાય ડી ચેક કરી લઈએ। -18 જ થાય છે ને, પાછળ લોચો ના થઈ ગયો હોય, 22 નડા બરોબર છે। અહીંયા ચેક કરીએ, 2 મૂકીએ તો 2 દુ ની 4, અહીંયા 3 મૂકીએ તો 3 તરી 9 થશે અને હજી +13 છે। બોલો હવે આ તો 13 દુના કેટલા થઈ જશે? 26 થઈ જશે। તો આવી રીતે અહીંયા કોઈમાં 0, ખાલી આ એકમાં જ ફિટ બેસે છે એનો મતલબ આ ઉકેલ આનો છે। તો તમારા લોકોએ હવે પછી અગર કોઈ આવો દાખલો પૂછાય તો શું ધ્યાન રાખવાનું કે ઉકેલ છે કે નહીં, તો શરૂઆત કરવાની પહેલાંથી, જેમાં મૂકતા ફિટ બેસી જાય તો બીજું ચેક કરવા જવાનું નહીં। જેમ કે મેં અહીંયા બીજા 3 ચેક કર્યા ને, એવી રીતે તમારે ટાઈમ બગાડવાનો નહીં। નેક્સ્ટ, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર, દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કોણે આપ્યું હતું? તો હવે આ થિયરિકલ પોઈન્ટ છે, યાદ રાખી લો, શ્રીધર આચાર્ય। હવે આ પહેલા આ ચોથો પાઠ છે। આ ચોથા પાઠના તમને લોકોને થિયરિકલ પ્રશ્ન જોતા હોય કે આ પાઠમાંથી એકાદ થિયરિકલ પ્રશ્ન હોય છે ગણિત શાસ્ત્રીઓના નામ કેવી રીતે, તો તમને લોકોને આખો ચોથો પાઠ મેં કમ્પ્લીટ કરાવ્યો છે અને એ આખો પાઠ જોવો હોય તો તમે યુટ્યુબમાં જોઈ શકશો, યા ફિર આપણા જે અત્યારે પેપર સેટનું જે સોલ્યુશન છે એની અંદર પણ તમને લોકોને શાયદ મળી બી જશે, શાયદ નહીં મળી જ જશે, તો એ તમે એનો લાભ લેજો ચોક્કસ। ઓકે, તો શ્રીધર આચાર્ય એ શોધ્યું હતું। પછી એવું કહે છે કે સમાંતર શ્રેણી માટે A5 + A13 બરાબર ખાલી જગ્યા। ચલો આ દાખલા માટે તમને ચેલેન્જ છે, જાઓ આ દાખલો તમે સાચો કરીને બતાવો। બહુ જ ઓછા વ્યક્તિઓ હશે કે જેને આ દાખલો આવડશે। બહુ ઓછા એટલે બહુ રેર કેસમાં, મોટા ભાગના કિસ્સામાં લોકો આ દાખલામાં ભૂલ કરી બેસશે। તો કરવાનું શું છે, જો બહુ જ મસ્ત દાખલો છે, A5 અને A13 જરા ચેક કરો। A5 નો મતલબ શું થાય? તો A + 4 × D થશે। તમે પહેલાં ટ્રાય કરો, તમે ચેલેન્જ તો સ્વીકારો। અહીંયા કેટલા થશે? A + 12D થઈ જશે। ઓકે ચલો ભેગા કરો, A એટલે 2A થઈ જશે અને અહીંયા આ બંને ભેગા કરીએ તો કેટલા થશે? 16 × D થઈ જશે, આવું થઈ જશે। તો અહીંયા કેટલા આવશે? બંનેમાંથી બગડો કોમન લઈ લો તો A + 8D થશે। અને હવે શું લખાય?
તો બગડો એમના એમ. અને a વત્તા 8d નો મતલબ શું થાય? એ 9 થશે. જેમ કે અહીંયા તમે લખ્યું ને 5માં a વત્તા 4d, 13માં a વત્તા 12d, એવી રીતે આનું શું થશે? a વત્તા 8d થશે. તો આ આપણો કરેક્ટ આન્સર છે. પણ ઘણા લોકો આની અંદર બીજી રીતે કરવા જાય. જેમ કે અહીંથી શું કરે ખબર છે? a કરશે અને a કરે અહીંયા. અચ્છા, એ આવી રીતે નહીં કરે. એ લોકો ક્યાં ક્યાં શું કરશે? જો આની અંદર ઘણા બધા ઓપ્શન છે કે જેની અંદર લોકો ભૂલો કરતા હોય છે. તો આ a વત્તા a કરશે અને અહીંયા કેટલા છે? 15d થશે. તો આનું કંઈક કામ શોધશે. બરાબર? એવી રીતે કંઈક વિચિત્ર પ્રકારની પ્રોસેસ કરશે અને ડખે જ ચડશે. કશું જ નથી, બહુ જ આસાન છે કે a અને a ભેગા કરી દો, d ભેગા કરી દો, કોમન લઈ લો, જે વધ્યું એનું પાછું નામ આપી દો. એકદમ આનંદદાયક મસ્ત મજાનો પ્રશ્ન છે. નેક્સ્ટ જોઈએ. બિંદુઓ આપેલા છે 7, 5 અને 3, 2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા કીધું છે. અંતર સૂત્ર લગાવો. ગયા પેપરની અંદર મેં તમને સમજાવ્યું હતું સૂત્ર કે બંનેના x યામની બાદબાકીનો વર્ગ, બંનેના y યામની બાદબાકીનો વર્ગ. એ સૂત્ર મુજબ તમારે કામ કરવાનું આવે. તો જ્યારે આને ધારો કે a નામ આપી દો, આને b આપી દો, તો a થી b સુધીનું અંતર શોધવું હોય તો શું કરવું પડે? તો કે વર્ગમૂળમાં બંનેના x યામની બાદબાકી યાની x1 માઇનસ x2 અને એનો આખાનો હોલ્ડ સ્ક્વેર થઈ જાય. બંનેના y યામની બાદબાકી તો શું આવશે? 5 માઇનસ 2 અને એનો આખાનો વર્ગ. આ પેટર્ન છે. x યામની બાદબાકીનો વર્ગ, y યામની બાદબાકીનો વર્ગ. અને હવે આ બાદબાકી કરો એટલે 4, 4નો વર્ગ એટલે 16. અહીંયા બાદબાકી કરો 3, 3નો વર્ગ એટલે 9 અને 25 અને 25નું વર્ગમૂળ એટલે કેટલું? 5 એકમ થાય. મતલબ કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 5 એકમ છે. તો અહીંયા જવાબ શું આવશે? 5 એકમ. આવી રીતની પ્રોસેસ છે. બહુ જ. હવે જરૂર નથી કે આવું જ પૂછાય, કંઈ રેર ઘુમાઈ ફેરવીને બી પૂછાય, રકમ બદલીને પૂછાય તો આપણને ખબર પડવી જોઈએ. કદાચ એવું બી પૂછાય, આને a અને b નામ આપે અને હવે એવું પૂછે કે ab બરાબર કેટલા, તો અંતર જ કહેવાય. આવું પણ પૂછાય, ડિસ્ટન્સ ઓફ ab, આવું બી પૂછાય. તો આ બધામાં અંતર સૂત્રની જ વાત કરવામાં આવી છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો એવું જ કીધું છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું. હવે કે છે cos વર્ગ બરાબર 45 અંશ. હવે cos 45ની કિંમત કેટલી? તો cos 45ની કિંમત છે 1/√2. cos 45ની કિંમત. પણ અહીંયા એવું કીધું છે કે cos 45ની જે કિંમત આવે એનો વર્ગ કરવાનો છે. કારણ કે અહીંયા વર્ગ જ કીધો છે. જોજો, તો આનો પણ અહીંયા વર્ગ કરીશું. તો 1નો વર્ગ તો 1 થાય અને આનો વર્ગ એટલે √2નો વર્ગ. તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો જવાબ શું આવશે? 2. તો B ઇઝ કરેક્ટ આન્સર. વર્ગ વર્ગમૂળ કેન્સલ કેવી રીતે થાય અહીંયા થોડું સમજાવજો. કે હવે આનો તમે વર્ગ કરો તો આ જે ઉપર છાપરું દેખાય છે ને એની, અચ્છા અહીંયા વર્ગ છે, આ જે છાપરું દેખાય છે ને એની ઘાત 1/2 કહેવાય. અને ઉપર 2 તો હતા જ. ઘાતની ઘાતનો ગુણાકાર થાય આવો નિયમ છે. તો 1/2 અને 2 એટલે કેન્સલ થશે. તો જવાબ શું આવશે? 2. અથવા તમે એવું બી વિચારી શકો કે પહેલાં 4નું વર્ગમૂળ લો 2 અને હવે પાછો વર્ગ કરો તો શું થઈ જાય? 2. એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. આવી વાત આની અંદર આપણે સમજવાની છે. નેક્સ્ટ, કોઈ માહિતી માટે x બાર બરાબર 15, z બરાબર 15, તો m કેટલો થાય? યાદ રાખી લો, ગોખી મારો, જે કરો એ. કોઈ પણ બેની કિંમત તમને આપેલી હોય ને બંનેની સરખી હોય તો ત્રીજી એટલી જ થાય. બોલ, કોઈ ગણતરી કરવા જ નહીં બેસવાનું. ઓફિશિયલી સૂત્ર છે આની ગણતરી કરવી હોય તો કે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. બટ વાત એમ છે કે જ્યારે કોઈ બે સરખા હોય તો ત્રીજું સરખું જ થાય, એના જેટલું જ થશે. ગણી લો, તમારી આત્મન શાંતિ માટે ગણવું હોય તો. z એટલે કેટલા? તો કે 15. ઓકે, તગડો એમના એમ. m એટલે કેટલા? તો m આપણે શોધવા હતા. અને માઇનસ x બાર એટલે કેટલા? 15. બરાબર. 15 દુ કેટલા? 30. 30 આ બાજુ આવશે તો શું થશે? 15 વત્તા 30 અને બરાબર 3m. 15 તરી 45. તગડો નીચે જાય તો એમની કિંમત કેટલી થઈ ગઈ? 15 થઈ ગઈ. એટલે ગોખી જ મારો કે કોઈ બેની કિંમતો સરખી હોય તો ત્રીજી સરખી થાય એટલી જ. મતલબ 15 નહીં લખતા બધામાં, અહીંયા 25 25 હોય ત્યાં 25 થશે. ઓકે, એટલે આ x બાર, z અને m આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. એમાંથી અલગ અલગ હોય તો આ રીતે શોધવાની, બેની સરખી હોય તો ત્રીજી એટલી જ થાય. કોઈ ગણતરી કરવા જવાનું નહીં. મેથ્સનો આખો સિલેબસ અવેલેબલ છે ધોરણ 9 10. નાના ભાઈ બહેન, આડોશી પાડોશી કોઈ બી 9માં હોય તો બી આખો સિલેબસ અવેલેબલ છે.
જેમ અહીંયા પેપર સોલ્યુશન કરાવવું ખબર પડે એમ આખા ચેપ્ટરમાં ખબર પડશે. બહુ જ અમેઝિંગ લેવલ ઉપર તૈયારી કરવડાવી છે અને આટલા દાખલા 150 કલાક જેટલો કન્ટેન્ટ છે. બોલો, આટલી મજૂરી તમારા માટે કરી છે તો એનો પ્રોપરલી લાભ લેવાનો છે. 100% ફ્રીમાં આપ્યું છે. બોલો નેક્સ્ટ કે નીચે આપેલા વિધાનો સાચા બને એવી રીતે વિકલ્પ પસંદ કરવાનો છે. કરવાનું શું કે વિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા ખાલી જગ્યા અવયવો હોય. કેવી સંખ્યા? વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય અને અવિભાજ્ય. અવિભાજ્ય કોને કહેવાય? જેના માત્ર 2 જ અવયવો હોય એને અવિભાજ્ય કહેવાય. વિભાજ્ય કોને કહેવાય? 2 થી વધારે અવયવો. 2 થી વધારે યાની 3 હોવા જ જોઈએ. 3, 4, 5 ગમે એટલા હોય તો ચાલે, બટ મિનિમમ 3 જોઈએ. 2 હોય તો અવિભાજ્ય, 3 હોય તો વિભાજ્ય. તો હવે અઢી તો વચ્ચે થવાના નહીં. તો 2 હોય તો અવિભાજ્ય થાય છે અને જો 3 હશે તો શું આવી ગયું માથામાં? જુઓ નહીં પડી? હા, તો શું આવશે? 2 હોય તો અવિભાજ્ય અને 3 હોય તો વિભાજ્ય. મતલબ મિનિમમ 3 હોવા જોઈએ. તો ઓછામાં ઓછા 3 અવયવો હોય વિભાજ્ય સંખ્યામાં. આગળ, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આટલો હોય તો દ્વિઘાત બહુપદી શોધો. 2 માર્ક્સની અંદર પણ આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી સ્વરૂપે પૂછાય. આ મતલબ આના રિલેટેડ પણ. તો અહીંયા શું આવશે? શૂન્યોનો સરવાળો યાની શું કહેવાય? -b/a. એની કિંમત કેટલી? તો કે -3. પછી શૂન્યોનો ગુણાકાર એટલે કેટલા? તો કે c/a બરાબર 2. દ્વિઘાત બહુપદી છે એ ખાસ જોવાનું. જો આમાં પણ બધી જગ્યાએ દ્વિઘાત બહુપદી છે. અહીંયા બી કીધું છે દ્વિઘાત બહુપદી શોધો. તો ત્રિઘાત હશે તો આ નિયમો પાછા બદલાઈ જશે. -b/a અને c/a. હવે જો બચ્ચો આ બંનેનો છેદ એક જ છે. ઓકે, ઉપર નીચે કોઈ ઘટકો કદાચ કેન્સલ કર્યા હોઈ શકે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા માટે, તો આપણે કે લખી શકીએ. પણ એ દાખલાની ગણતરી કરીએ ત્યારે અહીંયા જોવાની જરૂર નથી. તો હવે અહીંયા શું આવશે? 2 બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. અંશમાં એ અંશની કિંમત ને છેદમાં એ છેદની કિંમત. આમાં પણ અંશમાં એ અંશની કિંમત, છેદમાં છેદની કિંમત. બટ એક નાનકડી શરત, બંનેમાં છેદ સરખો હોવો જોઈએ. ના હોય તો લસા લઈને સરખો કરવાનો. તો હવે શું થઈ જશે? b ની કિંમત કેટલી? તો 3 અને a ની કિંમત કેટલી? તો 1. c ની કિંમત કેટલી? 2 અને a ની કિંમત કેટલી? તો 1. ઓકે, તો આમાં એવું કહે છે કે a ની કિંમત 1 હોય ત્યારે b આટલો છે ને 1 હોય ત્યારે કિંમત આટલી છે. તો a, b અને c ની કિંમત આપણને મળી ગઈ. તો હવે આપણી પાસે એક વ્યાપક સ્વરૂપ આવું આવે કે ax² + bx + c. આને કહેવાય દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો a એટલે કેટલા? આપણી પાસે 1 એટલે 1 લખવાની કોઈ જરૂર નથી. b એટલે કેટલા? તો 3. તો અહીંયા થઈ જશે 3x અને c એટલે કેટલા? 2. આવું જ્યાં દેખાય એ આપણો જવાબ. x² + 3x + 2. તો પહેલો જ ઓપ્શન છે એ આપણો કરેક્ટ આન્સર છે. આવી રીતે શોધી છે. હવે તમે ઊંધું બી કરી શકો. ઊંધું મતલબ ડાયરેક્ટ અહીંથી તમે એવું વિચારો કે આનો શૂન્યનો સરવાળો કેટલો? -b/a. -b એટલે -3 થઈ જશે ને, ભાગ્યા 1 એટલે તો આમાં ફીટ બેસે છે -3. અને શૂન્યનો ગુણાકાર એટલે c/a, તો 2 એટલે ફીટ બેસે છે. તો આનો ફીટ ડાયરેક્ટ થઈ ગયો. અથવા તમે બધાનું બી ચેક કરી લો. અહીંયા કરશો -b/a એટલે આ કેટલો? +3 થઈ જશે. તો આમાં ફીટ નહીં બેસતું. અહીંયા તમે ચેક કરશો તો -2 થશે શૂન્યનો સરવાળો, એ બી ફીટ નહીં બેસતું. તો આ ગણતરી ના કરો અને ડાયરેક્ટ અહીંથી ઉલટા શોધો તો પણ તમારું કામ ખૂબ જ સારી રીતે અને સરળતાથી અને ઓછા ટાઈમમાં થઈ જશે. બરાબર? છતાં મેં તમને 2 માર્ક્સનો દાખલો બી કરી શકો એ પેટર્નથી બી તમને સમજાવી દીધું છે. નેક્સ્ટ, કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. અગાઉના પેપરની અંદર આપણે શીખ્યા હતા કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી વધારે હોય અને 1 કે 1 થી નાની હોય. તો અહીંયા જુઓ 0.7 મતલબ આમાં વચ્ચે આવે છે. 0.15 તો આમાં ફીટ બેસે છે. 1.5 1.5 નો મતલબ થાય દોઢ. 1 થી મોટા કહેવાય. 1 થી મોટા કહેવાય મતલબ આ ઘટના પોસિબલ નથી. બરાબર? તો એ સીધો આપણો જવાબ થઈ ગયો. હવે કે છે cos વર્ગ થીટા માઇનસ cosec વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા થાય. હવે અહીંથી તમને સૂત્રો આવડવા જોઈએ. સૂત્ર શું કહેવા માંગે છે? તો અગાઉ મેં તમને સમજાવ્યું હતું ગયા પેપરની અંદર કે આપણી પાસે એક બેઝિક લેવલનું સૂત્ર છે sin² + cos વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1.
અહીંયા કોણ કોણ છે તો કોટ અને કોસેક છે. કોટ અને કોસેક બંનેના છેદમાં કોણ હોય? કોટમાં સાઇન હોય, કોસેકમાં પણ સાઇન હોય. તો આખાને સાઇન વડે ભાગી દો. સાઇન વડે ભાગો એટલે જવાબ આવે 1. આને પણ સાઇન વડે ભાગો એટલે કોટ વર્ગ થીટા આવે અને આને પણ સાઇન વડે ભાગો એટલે કોસેક વર્ગ થીટા આવે. હવે આની સાથે ફિટ બેસે. અહીંયા કોણ છે? કોટ અહીંયા જ રાખવાનો છે. આ કોસેકને માઇનસ કરવા છે તો હું શું કરી શકું? કોટ વર્ગ થીટા. આને આ બાજુ લાવું તો કોસેક વર્ગ થીટા થશે. બટ મારે આ બાજુ આ કોટની બાજુમાં એકડો છે, અહીંયા નથી જોતો, તો આને સામે લઈ જવો પડશે. તો જવાબ શું આવશે? 1. તો આ સૂત્ર બની ગયું. આનો ઓલ ઓવર જવાબ આવે છે -1. તો કોઈ પણ જાતની ગોખણપટ્ટી નથી કરવાની બેટા, બહુ જ સમજદારીથી કામ કરવાનું છે અને એકદમ અમેઝિંગ લેવલ ઉપર તૈયારી કરી શકશો. 24માંથી 24 માર્ક્સ લાવવા ઇટ્સ રિયલી ઇઝી. બટ તકલીફ શું થાય છે ખબર છે? સમજ્યા વગરની પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે જઈ અને આપણને દાખલાઓ હેરાન કરે છે. બાકી કિસી કે બાપ કી તાકાત નહીં કે આપણે કોઈ પરેશાન કરી શકે. પણ ક્યારે? આપણે સાચા હોઈએ ને પ્રોપર વેમાં શીખ્યા હોઈએ ત્યારે. બાકી તો તકલીફ રહેવાની એવું થશે. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. વર્તુળનો સ્પર્શક એને ખાલી અડીને જવાનું છે. અંદર ઘૂસી ગયું ને તો એ છેદિકા બની જશે. ખાલી એને ટચ થઈને નીકળી જવાનું અને ટચ થઈને નીકળવું હોય તો એક જ બિંદુમાં સ્પર્શે છે એવું કહેવાય. અગર તમારે આનું પ્રેક્ટિકલી જોવું હોય તો અહીંયા બતાવું. જુઓ કે તમારા લોકોએ એક વર્તુળ દોરવું પડે અને વર્તુળ દોર્યા પછી એની અંદર શું કરવું પડે તો કે એક સ્પર્શક દોરવો પડે. બરાબર? હવે જોઈ લો આ સ્પર્શક અહીંયા જાઓ કે હું આને ધીરે ધીરે લઈ જાઉં છું. આ આને અડી ગયું, ટચ થયું, ઇટ મીન્સ સ્પર્શક. અને હજી હું અંદર લઈ જઈશ તો એ શું બની જશે? છેદિકા બની જશે. પણ જો પાછો આ બાજુ આવશે તો શું થશે? સ્પર્શક. એનો મતલબ વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જગ્યાએ સ્પર્શે કહેવાય અથવા એક જગ્યાએ છેદે કહેવાય. હવે ફરી આગળ વધીએ. અહીંયા એવું કહે છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ શોધો. ગયા દાખલામાં શું શીખ્યા હતા? બહુલકીય વર્ગ શોધો. અહીંયા મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. મધ્યસ્થ એટલે સંચય આવૃત્તિવાળી રીત. આપણે ત્રીજા સ્વાધ્યાયમાં જે કરતા હતા એ. તો એના માટે આપણે શું કરતા હતા? એક બોક્સ બનાવતા હતા. યાદ હોય તો મારી પાસે ભણ્યા હશે ને ખબર હશે. બાકી તમારા સાહેબે કઈ રીતે શીખવાડ્યું આઈ ડોન્ટ નો. બટ એની અંદર એવું હોય કે પહેલાં આપણે લખીએ વર્ગ, પછી લખીએ આવૃત્તિ અને પછી લખીએ સંચય આવૃત્તિ. CF બોલી શકીએ. હવે શું થશે? તો પહેલાં આપણે n નક્કી કરીએ કે n કેટલો હશે. પછી n/2 જે આવે એ n/2ના હિસાબે આપણે શું નક્કી કરીએ છીએ? L નક્કી કરવો પડે. અને L નક્કી કરવા માટે જે આપણે વર્ગને પસંદ કર્યો ને એ વર્ગને કહેવાય મધ્યસ્થ વર્ગ. તો હવે હું આ કોઠો ઊભો છે ને એને આડો બનાવી દઉં. મતલબ આ કોઠો છે ને એને આપણે આમ પકડી દઈએ. એટલે પહેલો વર્ગ આવી ગયો, પછી આવૃત્તિ આવી ગઈ અને હું અહીંયા CF લખું છું. તો CFમાં પહેલું હોય એઝ ઇટ ઇઝ આવશે. હવે એના આગળનો સરવાળો એટલે કેટલા થઈ જશે? 30. હવે આગળનો સરવાળો એટલે કેટલા થઈ જશે? 55. હવે આગળનો સરવાળો એટલે કેટલા થશે? 60 અને 70. અને હવે આગળનો સરવાળો એટલે 80. લોચા લાપસી નહીં કરી ને? 10, 20, 30. ઓકે, 40, 50, 55. પછી 60 અને 10, 70 અને 80. ઓકે, હવે આ n છે એ કેટલા આવી ગયા? 80 આવ્યા. તો n/2 કેટલા આવશે? તો 40 આવશે. હવે આમાં પહેલી 40 કરતાં મોટી સંખ્યા કઈ? તો કે આ ખાનામાં આવે છે. બસ જે ખાનામાં 40 કરતાં પહેલી મોટી સંખ્યા આવે યાની કે 55, તો એ જે વર્ગ છે ને આને આપણે L લેતા હતા. દાખલા ભણ્યા હશો, યાદ હશે. બસ એ L વાળો જે છે ને એ L ને શું કહેવાય? મધ્યસ્થ વર્ગની અધોસીમા એટલે L કહેવાય. તો આને કહેવાય મધ્યસ્થ વર્ગ. તો 30 થી 40 એ આપણો કરેક્ટ આન્સર થઈ ગયો. આવી રીતની પ્રોસેસ આપણે આની અંદર કરવાની હતી. નેક્સ્ટ, નીચેના વિધાનો સાચા છે કે ખોટા છે તે જણાવો. આમાં બી જવાબ આપેલા જ છે. કેવું સરસ કર્યું છે. પહેલાં તમને 4 વિકલ્પો આપ્યા, પછી 3 આપ્યા અને હવે 2 છે. કોઈ કહેશે 2 ક્યાં? અરે 2 તો છે. સાચું કે ખોટું કોઈ એક સિલેક્ટ કરો. બોલો. હવે એવું કહે છે કે પાઈ એ સમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે પાઈની કિંમત 3.14 છે. બટ આ એકચ્યુઅલી 3.14 નથી. 100 કેટલી આવે? મતલબ અહીંયા
4.15 અને હજી બીજી ઘણી બધી આવશે. અસંખ્ય લાખો આંકડા સુધી જઈએ તો સેમ ટુ સેમ આંકડા રિપીટ નહીં થતા. એટલે આને કહેવાય અનંત અને અનાવૃત. અને અનંત અને અનાવૃતનો મતલબ થાય અસમય સંખ્યા. મેં પહેલાં બી તમને કીધું હતું કે ખરા ખોટાનો જવાબ કેવી રીતે આપી શકાય. ખરા ખોટાનો જવાબ આપવાની રીત છે કે તમને લોકોને જે અંદર પ્રશ્ન પૂછેલો હોય એનો જવાબ તમારે નહીં જોવાનો. તમારે તમારો સાચો જવાબ લાવવાની કોશિશ કરવાની અને એ જો તમારા જવાબ સાથે ફિટ બેસે તો વિધાન સાચું, બાકી હાવ જૂઠાના પેટનું, એવું સમજી લો. તો અહીંયા એવું કહે છે કે પાઈ એ અસમય સંખ્યા છે. તો પાઈ એ કેવી સંખ્યા થઈ એવો પ્રશ્ન થયો તો એનો જવાબ છે પાઈ અસમય સંખ્યા છે. આ ભાઈ સમય બોલે છે તો જૂઠું બોલસ. તો આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. નેક્સ્ટ કે જો 3 એ બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² - 11x + k નું એક શૂન્ય હોય તો k બરાબર 24 થાય. આપણે એવું સમજો કે k ની કિંમત શોધો. અબ સોચો કે જો 3 એ બહુપદી આનું એક શૂન્ય હોય તો આપણે શોધવાના છે. તો આ 3 એ આનું શૂન્ય છે. શૂન્ય છે એનો મતલબ એવો થાય કે જો આ x ની જગ્યાએ હું 3 મૂકીશ તો આનો ઓલ ઓવર જવાબ 0 આવશે. આનો મતલબ શૂન્ય. તો હવે આમાં આખામાં x ની જગ્યાએ 3 મૂકી દો તો અહીંયા શું થઈ જશે? x² - 11x અને પ્લસ કે આવું હતું. આ કોના બરાબર છે? p ઓફ x બરાબર છે. પણ જ્યાં x દેખાય ત્યાં હવે આપણે તગડો લખવાનો છે આના જેવું કરવા માટે. તો અહીંયા શું થઈ જશે? 3 નો વર્ગ, 11 અને 3 અને અહીંયા k. આ p ઓફ 3 ની કિંમત 0 એટલે અહીંયા 0 મૂકી દો તો કેટલા થયા? 3 તરી 9, 11 તરી 33 અને પ્લસ કે 0 એમના એમ આ કેટલા થઈ જશે? 33 માંથી 9 જાય એટલે 24. પણ કેવા 24? માઇનસ, કારણ કે મોટી સંખ્યા માઇનસ છે. અને અહીંયા થશે 24 ને પકડીને સામે લઈ જાઓ તો કે બરાબર કેટલા થઈ ગયા? 24. કે બરાબર 24 આવ્યા. તો અહીંયા કે બરાબર 24 છે તો હા. તો આ વિધાન કેવું થઈ જશે? સાચું. અગાઉ બી કીધું હતું ખરા ખોટામાં શું ધ્યાન રાખવાનું? પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ અંદર આપેલો હશે. આપણે જવાબ આપણી રીતે શોધવાનો. આપણો જવાબને અંદર આપેલો જવાબ મેચ થાય તો સાચું, બાકી હાવ ખોટું. નેક્સ્ટ સમીકરણ યુગમાં 5 ઓફ x - 15y બરાબર 8 અને 3x - 9y ઇઝ ઇક્વલ ટુ 24/5 ને અનંત ઉકેલો હોય. હવે આ ઉકેલવાળી થિયરી તમને ખબર હોવી જોઈએ. શું હતી આની ઉકેલવાળી થિયરી? તો પહેલું એવું હતું કે a1/a2, b1/b2 અને c1/c2 જો 3 સરખા થાય તો શું થશે? તો કે જો 3 સરખા હોય ને તો આના અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે, બરાબર? અનંત ઉકેલ મળશે. હું કામ કર્યો? અનંત ઉકેલ મળશે. અનંત ઉકેલ. પછી આ શું હોય? સંપાતી હોય. પછી શું હોય? સુસંગત હોય અને અવલંબી હોય. આટલી બધી વસ્તુ આપણે આની અંદર જોવાની છે. હવે જો 3 સરખા ના હોય એના બદલે છેલ્લું સરખું ના હોય. મીન્સ a1/a2 બરાબર b1/b2 ખરા, પણ છેલ્લું સરખું નથી. તો આ શું થઈ જશે ખબર છે? સમાંતર થઈ જશે. સમાંતર રેખાઓ થઈ જાય. પછી ઉકેલ ના મળે. પછી સુસંગત નથી અને પછી અવલંબી પણ નથી. ના વંચાય હું બોલું એ સાંભળો. આવી રીતની વસ્તુ છે. અને હજી એક કન્ડિશન હતી કે પહેલું જ હરખું ના થાય. મીન્સ a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 તો ત્રીજા સુધી જવાનું જ નહીં. પહેલા 2 સરખા હોય તો ત્રીજું એ સરખું થશે તો અનંત. પહેલા 2 સરખા હોય બટ ત્રીજું સરખું નહીં તો સમાંતર. અને પહેલા 2 જ સરખા નહીં થતા તો એનો મતલબ શું હશે? છેદતી રેખાઓ છે. પછી એક ઉકેલ મળે. પછી સુસંગત છે અને અવલંબી નથી. આટલી વસ્તુ અવલંબીનો મતલબ સંપાતીની સેન્સમાં પણ આપણે લઈ શકીએ. આવી રીતની વાત અહીંયા કરવામાં આવી છે. તો આપણે શું કરવાનું? અનંત ઉકેલ છે એવું કીધું છે. જો આ શરત ફિટ બેસે તો હા, બાકી જૂઠું બોલસ. તો શું આવશે? જુઓ અહીંયા આપણે ચેક કરો.
a1 બાય a2 નો મતલબ શું થાય? a1 એટલે પહેલાનો x અને અહીંયા x નો સહગુણક, આટલું થઈ ગયું. બસ આમાં કંઈ ના થઈ શકે. હવે b1 બાય b2 ચેક કરો તો અહીંયા y નો સહગુણક એટલે -15 અને આમાં y નો સહગુણક એટલે -9. માઇનસ માઇનસ કેન્સલ, 5 તરી 15, 3 તરી 9, આ કેન્સલ, તો 5/3. બંને સરખું થયું, મતલબ કે આ તો નથી જ, આ બંનેમાંથી કોઈ એક હોઈ શકે. તો આપણે ત્રીજું બી જોવું પડશે અને ત્રીજું જોવા માટે c1 બાય c2 ચેક કરો. c1 યાની અચળ પદ, જો બંને સામે હોય તો ચાલે ને, કાં તો બંને આ બાજુ હોવા જોઈએ. બંને સામે છે, ઇટ્સ ઓકે. એક આ બાજુ એક સામે ના હોવું જોઈએ, બાકી ચાલી જશે. તો અહીંયા કોણ છે? 8. અહીંયા કોણ છે? 24/5. રૂલ્સ છે કે છેદનો છેદ અંશમાં જાય અથવા ભાગાકારને કહેવાય વ્યસ્ત સાથે ગુણાકાર. તો ધારો કે હું આ ભાગાકારને બદલે અહીંયા ગુણાકાર કરું તો આ સંખ્યાનો વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત મતલબ ટાંટિયા ઉપર માથું નીચે, નીચેની સંખ્યા ઉપર જતી રહે એવું વિચારવાનું. અહીંયા કેન્સલ કરો, 8 તરી 24 એટલે આઠડો કેન્સલ થશે. તો જવાબ શું આવે? 5 ના નીચે 3. કઈ શરત લાગુ પડી? તો કે પહેલી. અને પહેલી શરત લાગુ પડવાનો મતલબ એવો થાય અનંત ઉકેલ છે. અંદર બી કીધું છે કે અનંત ઉકેલ છે, તો સાચું બોલે છે. આવી રીતે જોવાનું છે. તો આ થિયરી ખબર હોવી જોઈએ. થિયરી બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના રિલેટેડ કુછ બી પૂછાઈ શકે. અને ક્યારેક તો તમારા રામ રાજી હોય તો 3 માર્ક્સનો દાખલો આના હિસાબે પૂછે. 3 સમીકરણો આપેલા હશે, 3 જોડ મતલબ આવી રીતે, અને એમાં ત્રણેયમાં તમારે નક્કી કરવાનું કે કેવા ઉકેલ મળે. એ સમાંતર છે કે નહીં, છેદે છે કે નહીં, કે સંપાતી છે, મતલબ આવી રીતે કુછ બી પૂછાઈ શકે. એ સુસંગત છે કે નહીં એવો પ્રશ્ન ખાલી પૂછે તો ત્રણેયમાં તમારે સુસંગત છે કે નહીં ચેક કરવાનું. ત્રણેયમાં કેટલા ઉકેલ હશે તમારે ચેક કરવાના. આ ત્રીજો પાઠ આખો અવેલેબલ છે. થિયરી ખાસ જોઈ લેજો, બહુ જ બેનિફિટ થશે. એના પછી પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 0 થાય. અહીંયા જવાબ નથી, ખાલી જગ્યા છે. હવે વિચારો કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય. આવું સ્ટેટમેન્ટ બુકમાં છે અને આપણે પણ જાણીએ છીએ. જેમ કે તમને એમ કહે કે એક વખત સિક્કાને ઉછાળવામાં આવે તો છાપ મળે એની ઘટના અને કાંટો મળે એની ઘટના. હવે આ બંને અલગ અલગ ઘટના છે, એનું ટોટલ કરીએ P of A વત્તા P of B તો જવાબ 1 આવશે. એવી રીતે પાસા માટે ધારો કે જોતા હોઈએ તો 1/6, બગડા માટે 1/6, તગડા માટે 1/6, ચોગડા માટે 1/6, પાંચડા માટે 1/6 ને છગડા માટે 1/6. ને હવે આ બધાનો સરવાળો કરવાનો. P of A વત્તા P of B વત્તા P of C વત્તા P of D વત્તા P of E વત્તા P of F, અને આ બધાનો સરવાળો કરીએ તો જવાબ 1 આવશે. આવી રીતે અહીંયા 0 કીધું છે તો શું થઈ જાય? ખોટું. બસ, તો હવે ખરા ખોટામાં મને એમ છે કે તમને થોડી ફાવટ આવશે, કારણ કે તમે રૂલ્સ સમજી ગયા છો. અને ફરી એક વખત કહી દઉં, ક્રેશ કોર્સ આવી રહ્યો છે. છેલ્લી ઘડીએ જો તૈયારી કરેલી હશે ને તો અમેઝિંગ બેનિફિટ થશે. અમેઝિંગ મતલબ કે વાત છોડો, એ લેવલની તમારી તૈયારી થશે. અને જો પરફેક્ટ જો તૈયારી કરવી હોય ને, પરફેક્ટ જૂનથી લઈને જાન્યુઆરીમાં જેટલું ભણ્યા એટલું બધું જ ઇન સિંગલ મંથ, છેલ્લા મહિનાની અંદર જે કરેલી તૈયારી છે એ તરત એકદમ તાજું ને એક્ઝામમાં પૂછાય તો તમે ફટાફટ લખી શકો ને બહુ જ સારા માર્ક્સ લાવી શકશો. 90 અગર આવ્યા હશે તમારા ફર્સ્ટ એક્ઝામમાં તો સેકન્ડ એક્ઝામની અંદર તમે એની નજીક શાયદ રહી શકો. તો એનાથી હજી વધશે એની પાક્કી પ્રોમિસ. હજી ધારો કે સેકન્ડ એક્ઝામની અંદર યા પહેલી પરીક્ષાની અંદર તમારા માની લો કે પહોંચી ગયા છો તમે 70-75, તો એમાં વધારો થશે. લટકી ગયા છો, ફેલ થઈ ગયા છો તો પાસની 100% ગેરંટી. આ લેવલ ઉપર તૈયારી થશે. સો પ્લીઝ ક્રેશ કોર્સ જોઈન કરવાનું ભૂલતા નહીં. પ્રાઇસ છે સિમ્પલ 119 પર સબ્જેક્ટ અને બહુ જ અમેઝિંગ તૈયારી થશે. બધા જ બેનિફિટ્સ જે કંઈ પણ લખ્યા છે એનો લાભ તમને થશે. ક્યાંથી જોડાવાનું? તો આપણી એપ્લિકેશનમાં જ અવેલેબલ છે. કંઈ ના ખબર પડે તો નંબર આપેલો છે 9924406171. ફોન કરી જાણકારી લો, જોડાઈ જાઓ અને બેનિફિટ થશે, પાક્કા પ્રોમિસ. નેક્સ્ટ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર કે એક શબ્દ કે એક અંકમાં જવાબ આપો. શું કરવાનું કીધું છે જુઓ, કે જો સમાંતર શ્રેણીનું nમું પદ આટલું હોય તો 5મું પદ શું? કેવો બચ્ચા જેવો પ્રશ્ન છે યાર. nમું પદ આટલું છે એવું કીધું છે
હવે એવું કહે છે પાંચમું પદ શોધો, જ્યાં n હોય ત્યાં પાંચડો મૂકો એટલે પાંચમું પદ થઈ ગયું. તો અહીંયા કેટલા થઈ ગયા? 5 - 1. તો 5 × 15 - 1 એટલે કેટલા થાય? 14. તો આપણને પ્રશ્ન પૂછ્યો તો એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, તો આનો જવાબ શું આવે? 14. આવું થાય. પછી વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? અરે સાહેબ, વર્તુળ દોરવાનું અને પાછું શું કરવાનું કીધું? કેન્દ્રમાંથી સ્પર્શક દોરવાનો. લ બોલો, હવે આમને કોણ પહોંચે ભાઈ? હે, આને સ્પર્શક કહેવાય, આ બાજુ આને સ્પર્શક કહેવાય અહીંયા હોય તો આવી રીતે. પણ આ તો કહે છે કેન્દ્રમાંથી સ્પર્શક દોરો, એને છેદિકા કહેવાય. તો અહીંયા કહે છે કેટલા સ્પર્શકો દોરી શકાય? તો ના દોરી શકાય. તો અહીંયા શું આવશે? 0. તો શું લખી શકાશે કે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. આવી રીતે વાક્યમાં જવાબ આપો તો બહુ સારી વાત છે. 50 ગુણની પરીક્ષામાં આહાનને 35 ગુણ મળે એની સંભાવના. મોટા ભાગની પબ્લિક ઉપર 35 લખે, નીચે 51 લખે, બટ આ ખોટું છે. છેદ બધાને યાદ રહી જાય છે કે સાહેબ 50 માર્ક્સની એક્ઝામનો મતલબ એવો થાય કે કોઈને 1 આવે, કોઈને 2 આવે, કોઈને 5, કોઈને 10, 20, 25, 50માંથી 50 અને કોકને 0 પણ આવે. તો 0થી લઈને 50 સુધી એટલે કુલ પરિણામોની સંખ્યા થઈ ગઈ 51. આ તો આખા ગામને યાદ રહે છે, બટ અંશમાં ભૂલી જાય છે. 0થી 50 સુધીમાં 35 એક જ વાર આવે. જેમ આપણે ભણતા હતા ને કે પાસાને એક વખત ઉછાળીએ તો 4 આવવાની સંભાવના. તો 4/6 નહોતા લખતા, 1/6 લખતા હતા, કારણ કે 4 એ 4 નથી, 4 એક વખત છે. એ સેન્સમાં જોવાનું છે. અહીંયા 50 માર્ક્સની એક્ઝામ લીધી ને તો કોઈને 1 આવે, 2 આવે, 3, 4, 5 कुछ भी हो सकता है 50 સુધીમાં. તો 1થી 50 મતલબ 50 આંકડા થયા, કોકને 0 આવે. માટે કુલ પરિણામોની સંખ્યા થઈ ગઈ 51. હવે યાદ રાખજો, અગર કોઈ આ ટોપિક પહેલી વાર ભણી રહ્યા હોય તો જ્યારે માર્ક્સનો ટોપિક પૂછાય, કોઈ એમ કહે કે 50 માર્ક્સની એક્ઝામ છે તો 51 પરિણામો, એમ કહે કે તમે જે એક્ઝામ આપી રહ્યા છો એની વાત, તો તમારી 80 માર્ક્સની એક્ઝામ છે તો ટોટલ પરિણામો થઈ ગયા 81. 100 માર્ક્સની એક્ઝામ હોય તો ટોટલ પરિણામો 101, જેટલા હોય એનાથી એક વધારે. અને અંશમાં શું લખવાનું? તો અંશમાં એવું કહે છે કે પરીક્ષામાં 35 ગુણ આવે. તો હવે એવું વિચારો કે તમે જે આંકડો તમને કીધો એ અને 0, આટલા સુધીમાં એ નંબર કેટલી વખત આવે? મતલબ અહીંયા 35 કીધું છે તો 35 0થી 50ની વચ્ચે યા 0 50 સાથે 35 કેટલી વખત આવે? તો એક જ વખત. તો આનો જવાબ 1/51 આવશે. જેમ કે એવું પૂછે કે 80માંથી 80 આવવાના ચાન્સ કેટલા? તો 1/81, કારણ કે નીચે 81, ઉપર 1 આવશે, કારણ કે 80 એક જ વખત આવે છે. એવી રીતે એમ પૂછે કે 70થી વધારે આવવાની સંભાવના કેટલી? તો પછી 71, 72, 73 એ બધા ગણવા પડે. બટ અહીંયા એવું પૂછાતું નથી. આપણને સીધો કોઈ એક જ આંકડો પૂછાશે અને કોઈ એક જ આંકડા માટે અંશમાં 1 અને છેદમાં કુલ ગુણ વત્તા 1. આટલું ધ્યાન રાખવાનું છે. હવે એવું કહે છે કે જો અવલોકનો 16, 15, 17, 16, 15, x 19, 17, 14નો બહુલક 15 થાય તો x શોધો. બહુલકનો મતલબ શું થાય? આપણે જે બહુલક આપણા પાઠમાં ભણીએ છીએ ને આપણે ધોરણ 10 મુજબ, એ પ્રમાણે નથી. એક ઉદાહરણ તમને આપેલું છે, જો કે આ ઓફિશિયલી ટોપિક ધોરણ 9ની અંદર છે. બહુલકનો મતલબ થાય વધારે વખત રિપીટ થતી સંખ્યા. તો આમાં વધારે વખત કોણ રિપીટ થાય છે? તો એને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવો એવું કહેવાય. હું પહેલાં x લખી દઉં છું, પછી કોણ છે? તો 14 એક વખત આવ્યા, તો અહીંયા 14 લખી દો. બીજે ક્યાંય 14 નથી દેખાતા. 15 એક વખત, 2 વખત, તો હું અહીંયા 15 2 વખત લખી દઉં છું. પછી 16 એક વખત, 2 વખત, તો અહીંયા હું 16 2 વખત લખી દઉં છું. પછી 17 એક વખત ને 2 વખત, તો અહીંયા હું 17 2 વખત લખી દઉં છું. અને હવે અહીંયા કોણ રહ્યા? 19. બોલો, બધું આવી ગયું. x મેં આગળ લખી દીધા. હવે આ એવું બોલે છે કે બહુલક 15 છે. બહુલક 15નો મતલબ શું થાય? સૌથી વધારે વખત આવતો નંબર 15 છે. તો આમાં 15 કેટલી વખત આવ્યા? 2 વખત. 16 પણ 2 વખત, 17 પણ 2 વખત. જો 15 બહુલક હોય એનો મતલબ 15 3 વખત હોવા જોઈએ.
તો આ એ જવાબ કહેવાય. પણ 15 3 વખત હોય તો 15 જવાબ આવે. અને જો આને 3 વખત કરવો એનો મતલબ એક્સની જગ્યાએ 15 હોય તો જ 15 વખત થાય, બાકી ના થાય. તો એનો મતલબ બહુલક 15 હોય તો એક્સની કિંમત શોધો. તો એક્સની કિંમત કેટલી હશે? 15. કારણ કે બહુલક 15નો મતલબ થાય એક્સની જગ્યાએ 15 મૂકીએ તો 15 3 વખત થાય તો એ જવાબ થઈ ગયો. આવી રીતે આપણે ફિટ કરવાનું આવે. નેક્સ્ટ, નીચે આપેલા જોડકા જોડો. ફરી મેં તમને આગળ કીધું તો યાદ કરાવી દઉં. ચેપ્ટર તમારી પાસે 2 ચેપ્ટર છે, એક ક્ષેત્રફળનું, પૃષ્ઠફળ ઘનફળનું બીજું, બરાબર, 11મું અને 12મું. આ 2 ચેપ્ટરમાંથી સૂત્રો ખાસ કરી લેજો તો તમને આ 4 માર્ક્સ એકદમ કેશ પેમેન્ટ મળી જશે, એકદમ રોકડિયા માર્ક્સ જેને કહેવાય. સમજી લો, શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ કેટલું હતું? તો નળાકારનું ઘનફળ છે ને એને ભાગ્યા 3. હવે પાછું નળાકારનું યાદ રાખવું પડે. તો નળાકારનું ઘનફળ કેટલું? તો પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, પાઈ આર સ્ક્વેર એચ, અને એને 3 વડે ભાગી દો તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ, એટલે આ સીધું જ લખેલું છે. તો 21 નંબર આપવાનો, શંકુનું ઘનફળ ડેશ કરી અને એ, અને 1/, આમાં એ લખવો જરૂરી છે ને આ લખવું જરૂરી છે. આ બંને વસ્તુ લખવી ફરજિયાત છે. હવે ગોલકનું ઘનફળ. ગોલકના ઘનફળ માટે યાદ રાખજો, ઘનફળ 3 ડાયમેન્શન કહેવાય. અને 3 ડાયમેન્શન મતલબ કે એની અંદર 3 ઘાત હોય. જેમ કે અહીંયા 2 અને 1 3, તો અહીંયા આરની અંદર 3 ઘાત હશે, બંનેમાં 3 ઘાત છે. હવે ગોલક કીધો છે તો ગોલક માટે છે 4/3 પાઈ આરનો સ્ક્વેર, અને અર્ધ ગોલક કે એનાથી અડધું. જો 4/3 પાઈ આરનો ઘન એનાથી અડધું, એટલે આ નીચે જતો રહેશે. તો 3 ગુણ્યા 2 આવશે, અહીંથી 3 હટીને, અને આ કેન્સલ થઈ જાય. તો ઉપરવાળું છે ને એ અર્ધ ગોલકનું છે. આપણને ગોલકનું પૂછ્યું છે તો સૂત્રો ખાસ ખબર હોવી જોઈએ. કોના કોના સૂત્રો? સમઘનનું ઘનફળ બાજુનો ઘન, લંબઘનનું LBH, નળાકારનું પાઈ આર સ્ક્વેર એચ, શંકુનું પાઈ આર સ્ક્વેરને 3 વડે ભાગી દેવાના, અને પછી ગોલકનું 4/3 પાઈ આર ઘન, અને અર્ધ ગોલક હોય તો 2/3 પાઈ આર ઘન. આટલા સૂત્રો યાદ હશે તો મોસ્ટ ઓફ કિસ્સામાં આ તમને 2 માર્ક્સ અહીંથી મળી જશે. ઓકે, નેક્સ્ટ. તો આ છે તમારા પૃષ્ઠફળવાળો દાખલો, સોરી ચેપ્ટર નંબર 11, અને એના હિસાબે ક્ષેત્રફળ રિલેટેડ પ્રશ્નો તમને લોકોને બહુ બધા આપ્યા છે. પણ તમારા માટે યાની બેઝિક માટે તમને લોકોને માત્ર ને માત્ર કોઠો પૂછાય છે, તો બધું કરવાની જરૂર નહીં. ભાઈ એકદમ નાના નાના જે દાખલાઓ છે, દાખલીઓ છે એ સમજો, અને આખી થિયરી સમજો, ખાસ કરીને સૂત્રો સમજી લો તો તમને લોકોને બહુ ફાયદો થશે. બટ અહીંયા મેં થોડોક અલગ લેવલનો પ્રશ્ન પૂછવાની કોશિશ કરી છે કે ઘડિયાળનો મિનિટ કાંટો 5 મિનિટમાં કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે, એવો પ્રશ્ન પૂછ્યો છે. ને બાજુમાં 3 ઓપ્શન છે, એમાંથી તમારે જવાબ લખવાનો છે. તો શું આવે સોચો કે આખી ઘડિયાળ, મતલબ અહીંયા હું તમને ઘડિયાળ જ એડ કરીને બતાવું. જુઓ, કિધર ગઈ મેરી ઘડિયાળ, 100 ક્લોક. ઓકે, આ ઘડિયાળ છે અમારી પાસે, આ બોર્ડ છે એ, અચ્છા મોટી કરો, ચલો આ ઘડિયાળ છે, બરાબર. આ ઘડિયાળ તમારી છે. હવે આ ઘડિયાળની અંદર જુઓ, આખું છે વર્તુળ. હવે આખું વર્તુળ એટલે 360 અંશનો ખૂણો કહેવાય. 360 અંશનો ખૂણો, ટકાવારી હોય તો 100% કહેવાય. એવી રીતે આ આખું ઘુમાઈને આવીએ ત્યારે 360 અંશ થાય. પણ 360 અંશ છે, પણ ઘડિયાળની દ્રષ્ટિએ જોઈએ તો 60 મિનિટ છે. સાંભળજો ધ્યાન દઈને. તો હું એમ અહીંયા લખીશ કે 360 મિનિટ, 60 મિનિટ એટલે કેટલા? તો કે 360 અંશ. મારે કેટલી મિનિટ જોઈએ છે? તો કે 5 મિનિટ જોઈએ છે. તો કેટલા થશે? તો 360, હવે આનો ગુણાકાર થશે 5, અને આનો નીચે ભાગાકાર થશે. આવી રીતે 0 0 કેન્સલ, 6 6 કેન્સલ, એટલે 6. ડાયરેક્ટ છગડો ના ઉડાડતો, નહીં તો 5 3 15 થઈ જશે. છાયો 36 થશે, એટલે છગડો કેન્સલ થાય, તો 6 5 કેટલા થશે? 30. આવી રીતે નેક્સ્ટ પ્રશ્નમાં ઘડિયાળના કાંટે 1 મિનિટ માટે કેટલું હશે? તો તમે ફરીથી પાછી આની આ રાશિ લગાવો કે 60 મિનિટ માટે 360 અંશ, તો 1 મિનિટ માટે કેટલું? તો શું થઈ જાય? 360 ગુણ્યા 1/60, 0 0 કેન્સલ, ના કેન્સલ એટલે 6. તો હવે છે ને તમને યાદ હોવું જોઈએ 360 ટોટલ, મિનિટ 60, 360 ને 60 વડે ભાગો એટલે 1 મિનિટનું માપ મળે. તો 1 મિનિટ એટલે 6 અંશ. 5 મિનિટ તો 6
એટલે 1 મિનિટ, તો 5 મિનિટના ગુણ્યા 5. જેમ કે એક પેનની કિંમત 5 રૂપિયા, એક પેનની કિંમત 6 રૂપિયા, તો 5 પેનની કેટલી? એ જ તો થયું. તો આવી રીતે અહીંયા ગણીશું તો શું આવશે? 5 મિનિટ માટે ખૂણો કેટલો? તો 30 અંશ થશે. અને અહીંયા કેટલો આવશે? 6 અંશ આવશે. આટલી વસ્તુ આપણે સમજદારીથી કામ કરવાનું. તો તમારે પ્રશ્ન પહેલો આખો લખવાનો, સામે જગ્યા હોય તો, નહીં તો નીચેની લાઈનમાં 30 અંશ જવાબ આપી દેવાનો. આવા સરસ મજાના દાખલાઓ અહીંયા લઈ અને આપણે પ્રોપરલી ગણતરીઓ કરી. બહુ જ મસ્ત મજાના દાખલાઓ મેં અહીંયા એડ કર્યા છે, સમજાવ્યા તમને અને બહુ જ સારી રીતે શીખવાડ્યા છે. તમે શીખ્યા કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેજો. કોમેન્ટ ક્યાં હશે? યુટ્યુબમાં હશે તો કોમેન્ટ જાણો છો. અગર આ વિડીયો સ્પેશિયલી એપ્લિકેશનમાં જોઈ રહ્યા છો તો અહીંયા ઉપર એક બટન હશે કોમેન્ટ ડિસ્કશન કરીને, ત્યાં જઈને તમે આ વિડીયોની કોમેન્ટ કરી શકો. એમને દેખાય, હું વાંચી બી શકું ને એનો રિપ્લાય બી આપી શકું. સો પ્લીઝ એ રિપ્લાય તમે આપજો. તમને કેવું લાગી રહ્યું છે, કેવી મજા આવી રહી છે, એના વિશેની ચર્ચા વિચારણાઓ આપણે કરતા રહીશું. બરાબર? તો ખૂબ જ સારી રીતે આપણે અહીંયા બધા જ પ્રશ્નો એડ કર્યા. અને છેલ્લે ખાસ કહીશ, રિવિઝન બેચ યાદ રાખજો અને ફૂલ કોર્સ અવેલેબલ છે, એનો પણ ચોક્કસ લાભ લેજો. અને જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં તમે બિંદાસ કોમેન્ટમાં પૂછતા રહેજો, તો એનો જવાબ તમને લોકોને અમે જરૂર આપીશું. હજી વિશેષ જરૂર પડે તો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે, એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બાય.